નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો વિષય છે જીવ વિજ્ઞાન। જીવ વિજ્ઞાનની અંદર આજે આપણે કોષ વિશે ચર્ચા કરવાના છે। કોષના સંદર્ભમાં આ આપણો પહેલો વિડિયો છે। આ વિડિયોની અંદર કોષની માહિતી છે। આના પછીના વિડિયોની અંદર કોષની અંદર આવેલી અલગ અલગ જે અંગિકાઓ છે એ અંગિકાઓના વિડિયો છે। સૌપ્રથમ તમારે આ વિડિયો જોવાનો છે। આ વિડિયોની અંદર કોષની સંપૂર્ણ માહિતી છે, ત્યારબાદ અલગ અલગ વિડિયોના માધ્યમથી તમને દરેકે દરેક અંગિકાઓની સંપૂર્ણ માહિતી મળી રહેશે। કોષની શરૂઆત કરતા પહેલા કોષની વ્યાખ્યા જોઈ લઈએ। જે કોષ છે એ સજીવના પાયાનો એકમ, સજીવના પાયાનો એકમ એટલે કોષ। સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને પણ કોષ કહેવામાં આવે છે। એક ઉદાહરણના માધ્યમથી આપણે સમજીએ તો કોઈ પણ આપણે સ્કૂલ કે ઘર બનાવવું હોય તો સૌપ્રથમ આપણે દીવાલ બનાવવી પડે અને દીવાલને બનાવવા માટે જેમ આપણે ઈંટની જરૂર પડે છે એમ આખા માનવ શરીર છે અથવા કોઈ વનસ્પતિ છે, આ વનસ્પતિને પણ આપણે સજીવની અંદર જ લઈએ છીએ। તો આ સજીવને બનાવવા માટે કોષની જરૂર પડે છે। જેમ ઘરને બનાવવા માટે ઈંટની જરૂર પડે છે તો ઘર બનાવવા માટે ઈંટ છે એ એનો પાયાનો એકમ છે, એમ આપણે માનવ શરીર કે કોઈ વનસ્પતિને જો તૈયાર કરવી હોય, બનાવવી હોય, એનું સર્જન કરવું હોય તો એના માટે કોષ છે એની જરૂર પડે છે। કોષ ભેગા થઈને પેશી બને છે, પેશી ભેગી થઈને અંગ બને છે, અંગ ભેગું થઈને અંગ તંત્ર બને છે અને અંગ તંત્ર જોડાઈને સંપૂર્ણ શરીર બને છે। જેમ ઈંટ જોડાઈને દિવાલ બને છે, દિવાલ જોડાઈને ઓરડો તૈયાર થાય છે, ઓરડો તૈયાર થયા બાદ અલગ અલગ રૂમો જોડાઈને એક ઘર બને છે, એમ કોષોના સમૂહને પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગ તંત્ર અને અંગ તંત્રમાંથી સંપૂર્ણ શરીર બને છે। તો મુદ્દા પરથી આપણે એની માહિતી જોઈશું અને આપણા જે કોષનો જે મુદ્દો છે એને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ કોષની જે શોધ છે એ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી। 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક કરી હતી। અને પોતાનું જે સ્વનિર્મિત માઇક્રોસ્કોપ છે, વિપુલ દર્શક યંત્ર છે, એની અંદર એને ઓક નામના વનસ્પતિના આડા છેદને મૂકીને જોયું એને મધમાખીના પૂળા જેવી રચના જોવા મળી। ના મધમાખીના પૂળા જેવી જે રચના છે એમાં પ્રત્યેક જે ખાનું છે એને કોષ નામ આપ્યું છે। મુદ્દા પરથી એની માહિતી જોઈશું। ત્યારબાદ કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, આમ અલગ અલગ વૈજ્ઞાનિકો આવે છે અને એની અંદર કોષની અંદર ઊંડાણથી એની અંગિકાઓ છે એની શોધ કરતા જાય છે। તો આપણે મુદ્દા પરથી દરેકે દરેક વાત છે સમજવાનો પ્રયત્ન કરીએ। સજીવનો રચનાત્મક અને પાયાનો એકમ, સજીવનો રચનાત્મક અને પાયાનો એકમ, આ ત્રણ રીતે તમારે જો પાયાનો એકમ, રચનાત્મક કે ક્રિયાત્મક એકમ। જો તમને એવું કહે કે સજીવનો કોષ છે એ સજીવનો પાયાનો એકમ છે, એટલે કે પાયાનો જે સજીવ છે એ સજીવનો પાયાનો એકમ પૂછે તો પણ કોષ, રચનાત્મક એકમ પૂછે તો પણ કોષ અને ક્રિયાત્મક એકમ પૂછે તો બી કોષ। અહીંયા આગળ જે સૌપ્રથમ બે મુદ્દા આપેલા છે એની વ્યાખ્યા છે। કોષ સજીવોનો પાયાનો એકમ છે। સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે એ કોષ છે। જો મારે કોઈ રચના કરવી હોય અથવા મારે જો કોઈ ક્રિયા કરવી હોય તો એના માટે કોષની જરૂર પડે છે। જો કોષ ના હોય તો પેશી ના બને, જો પેશી ના હોય તો અંગ ના બને, અંગ ના હોય તો અંગ તંત્ર ના બને અને અંગ તંત્ર ના હોય તો સંપૂર્ણ જે શરીર તમે જોઈ રહ્યા છો શરીર બને નહીં। એટલે કોષ છે એ ખૂબ જ મહત્વનું છે। શરીર બનાવવા માટે કોષ છે એ ખૂબ મહત્વનો છે, એટલે કે એનો પાયો જે છે એ પાયાનો એકમ જ એ કોષ છે, સેલ છે। કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલા પરથી આવેલો છે। કોષ જે શબ્દ છે એ લેટિન શબ્દ જે છે સેલ્યુલા પરથી આવેલો છે અને આ સેલ્યુલાનો અર્થ શું થાય છે? સેલ્યુલાનો અર્થ થાય છે નાનો ઓરડો। સૌપ્રથમ 1665 તમે યાદ રાખો, 1665માં રોબર્ટ હુક, હું અહીંયા આગળ સાલ લખતો જાઉં છું, 1665માં રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક આવે છે। આ રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક છે ઓક નામની વનસ્પતિ લે છે, ઓક નામની વનસ્પતિનો આડો છેદ લે છે। આ આડા છેદને માઇક્રોસ્કોપ
મૂકીને જોવે છે તેને મધમાખીના પૂળા જેવી રચના જોવા મળે છે. આ મધમાખીનો જે પૂળો હોય એની અંદર જે પ્રત્યેક ખાનું છે આ રીતની એને મધમાખીના પૂળા જેવી રચના જોવા મળે છે. અને આ પૂળાની અંદર આ પ્રત્યેક એક ખાનું તમને દેખાય છે એને આ રોબર્ટ હુકે 1665 કીધું કે આ જે છે એ સેલ છે, આ જે છે એ કોષ છે. સૌ પ્રથમ કોષ અથવા એ દરમિયાન સજીવો જે છે એ સજીવો કઈ રીતે બન્યા છે, સજીવોને બનાવવા માટે અથવા સજીવો બનવા માટે પાયાનો એકમ શું છે, આ દરેકે દરેક વૈજ્ઞાનિક એ શોધ કરતા હતા. એ જ દરમિયાન 1665 ની અંદર રોબર્ટ હુક છે આ વનસ્પતિને લઈને આવે છે અને વનસ્પતિનો આડો છેદ લે છે ને એને જોવાનો પ્રયત્ન કરે છે. તો એ જોવે છે તો એને ક્યાં દેખાય છે, તો આ રીતનો મધમાખીનો પૂળો હોય એવી એને રચના જોવા મળે છે. બધા જ કોષ છે આ રીતે સમાન હોય છે, આ રીતે બધા જ કોષ છે એ સમાન હોય છે, સરખી સરખું કદ, સરખી લંબાઈ, સરખી પહોળાઈના હોય છે. અને એને આ જે ખાનું જે છે આ ખાનું સેલ છે, આ ખાનું કોષ છે એવું 1665 રોબર્ટ હુક કહે છે. અહીંયા આગળ તમારે નામ ખાસ યાદ રાખવાના છે. 1665 રોબર્ટ હુક. વનસ્પતિનું નામ પૂછે તો ઓક, એનો આડો છેદ લીધો. કોઈ વનસ્પતિ હોય એમ આડી રીતે આમ કાપીએ આપણે તેને આડો છેદ કહેવાય ને આમ ઊભી રીતે કાપીએ એનો ઊભો છેદ કહેવાય છે. બનેલા બૂચના આડછેદમાં સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ બૂચનો જે છેદ હતો, ઓક નામની વનસ્પતિ જે છે એ વનસ્પતિમાંથી બનેલો જે બૂચ હતો એ બૂચનો જે છેદ હતો એમાં મધમાખીના પૂળાના ખાના જેવી એને રચના જોવા મળે છે. અને આ જે રચના જોવા મળે છે એને જ આ રોબર્ટ હુક જે છે શું કહે છે, આ કોષ છે. આ ખાનાને શું કહે છે, તો આ ખાનું જે છે એ કોષ છે એવું 1665 રોબર્ટ હુક કહે છે. આ જે રોબર્ટ હુકે કીધું કે ભાઈ આને કોષ કહેવાય એ સૌ પ્રથમ એણે કીધું. 1665 પહેલા કોઈ એવો વૈજ્ઞાનિક નહીં તે એને કીધું કે એને કોષ કહેવાય. આવી કોઈ રચનાનો અભ્યાસ કોઈ કર્યો નતો, એટલે સૌ પ્રથમ એણે આ બધી રચનાની શોધ કરી એટલા માટે એને કોષના શોધક તરીકે માનવામાં આવે છે. જો તમને પૂછે કે ભાઈ કોષની શોધ કોણે કરી, તો રોબર્ટ હુકે કરી. ક્યારે કરી, તો 1665 કરી. કેવી રીતે કરી, તો એને ઓક નામની વનસ્પતિમાંથી જે બનેલો બૂચ છે એનો આડો છેદ લીધો, માઇક્રોસ્કોપમાં મૂકીને જોયું તો એને મધમાખીના પૂળા જેવી રચના જોવા મળી. આ મધમાખીના પૂળા જેવી જે રચના છે એમાંથી જે પ્રત્યેક ખાનું જે છે એને સેલ કીધું. એને કીધું કે ભાઈ આ કોષ છે. આ જે કોષ હતો એ કોષ નિર્જીવ કોષ હતો. સજીવ કોને કહેવાય, નિર્જીવ કોને કહેવાય તમને ખબર છે. આ જે કોષ છે એ નિર્જીવ હતો. ત્યારબાદ 1665 બાદ 1674 એન્ટોની લ્યુવેનહોક નામનો વૈજ્ઞાનિક આવે છે. અને આ વૈજ્ઞાનિક શું કરે છે, સૌ પ્રથમ જીવંત કોષ જોયા અને તેનું વર્ણન કર્યું. તળાવના કિનારે જાય છે અને તળાવના કિનારે જઈ અને જે ગંદુ પાણી હોય બેક્ટેરિયા વાળું આવું પાણી જે છે ને લઈ આવે છે અને એ પાણીને સ્લાઇડ પર મૂકીને માઇક્રોસ્કોપમાં મૂકીને એનો અભ્યાસ કરે છે. આ માઇક્રોસ્કોપમાં મૂકીને અભ્યાસ કરે છે તો એની અંદર બેક્ટેરિયા એને જોવા મળે છે. એટલે સૂક્ષ્મજીવો આપણને ખબર છે કે જેને નરી આંખે ન જોઈ શકાય એને આપણે સૂક્ષ્મજીવો કહે છે. તો એન્ટોની લ્યુવેનહોકે 1674 આ જે પાણી જે છે એ પાણીની અંદર રહેલા બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા એ કોષ જ છે. બેક્ટેરિયા છે એ એક કોષ જ છે. હમણાં આગળ આવે છે એક કોષિત છે બેક્ટેરિયા જે છે એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને એનો વર્ણન કર્યું. સૌ પ્રથમ 1665 રોબર્ટ હુક, ત્યારબાદ 1674 એન્ટોની લ્યુવેનહોક જેણે જીવંત કોષ છે એનું વર્ણન કર્યું અને એને જોયા. જીવંત કોષ જોયા અને તેનું વર્ણન કર્યું. ત્યારબાદ 1881 ની અંદર 1881 ની અંદર અહીંયા આગળ છે રોબર્ટ હુક છે, અહીંયા આગળ રોબર્ટ બ્રાઉન છે. 1665 તમને કહે તો રોબર્ટ હુક, 1674 કહે તો એન્ટોની લ્યુવેનહોક, 1881 કહે તો રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન શું કરે છે, તો કોષ છે એ કોષના મધ્યમાં એક ગોળાકાર અને ઘટ કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્ર એટલે સમગ્ર કોષનું નિયમન કરવાનું કાર્ય કરે છે. કોષ કેન્દ્રની જે વિડીયો છે એની અંદર કોષ કેન્દ્રને વિસ્તારથી સમજાવેલું છે. અહીં આગળ જે
આ 1665 જે કોષ આ ખાનાની શોધ થઈ અને એને કોષ કીધું. આ ખાનાની અંદર એક આવી રીતે ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું છે. આ કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો રોબર્ટ બ્રાઉને કરી. ક્યારે કરી? તો 1881 કરી. એને આપણે વિસ્તારથી જોઈએ તો 1881 રોબર્ટ બ્રાઉને ઓર્ચિડ પ્લાન્ટ આ વનસ્પતિ છે, ઓર્ચિડ પ્લાન્ટના છોડના કોષમાં, ઓર્ચિડ નામના પ્લાન્ટના છોડના કોષમાં સૌપ્રથમ કોષ કેન્દ્ર જોયું. આ રીતે જે ખાનાવાળી જે રચના રોબર્ટ બ્રાઉને કીધેલી એની અંદર આવી રીતે ગોળાકાર રચના જોઈ અને આ ગોળાકાર રચના જે જોઈ અને એને જ રોબર્ટ બ્રાઉને શું નામ આપ્યું? ભાઈ આ ગોળાકાર રચના છે કોષ કેન્દ્ર છે. જે સમગ્ર જે કોષ છે આ કોષનું કેન્દ્ર છે એવું રોબર્ટ બ્રાઉને 1881 કીધું. ત્યારબાદ 1840 છે એ પહેલા આવે 1665 પછી 1840 અને 1881. 1665, 1674, 1840 ને 1881 કોષ કેન્દ્રની શોધ જ્યારે થઈ એ કોષ કેન્દ્રના શોધની પહેલા 1840 ની અંદર પરકિંજ નામનો એક વૈજ્ઞાનિક આવે છે અને જે કોષ છે આ કોષની અંદર એક જીવંત રસ રહેલું છે એને અને જે જીવંત રસ રહેલો છે એને કોષ રસ એવું નામ એ આપે છે. જીવંત દ્રવ્ય જીવંત રસ રહેલો છે એને જીવરસ અથવા કોષ રસ નામ આપે છે. 1665, 1674, 1840, 1881 સૌ પ્રથમ કોષની શોધ થઈ. નિર્જીવ કોષ હતો. ત્યારબાદ સજીવ કોષની શોધ થઈ. એની અંદર એન્ટોની લ્યુવેનહોક ઉપર 1665 ની અંદર રોબર્ટ હુક કોષની શોધ કરે છે. 1674 ની અંદર એન્ટોની લ્યુવેનહોક જીવંત કોષની શોધ કરે છે. 1840 ની અંદર પરકિંજ એ કોષ રસ દ્રવ્યની શોધ કરે છે. 1881 ની અંદર રોબર્ટ બ્રાઉન જે કોષની અંદર આવેલો જે કોષ કેન્દ્ર છે એની શોધ કરે છે. ત્યારબાદ આગળ વધીએ તો 1838 અને 1839 જે કોષ રસની શોધ થઈ છે એની પહેલા બે વૈજ્ઞાનિક આવે છે. એક જે વૈજ્ઞાનિક છે એનું નામ છે સ્વીડન અને બીજો વૈજ્ઞાનિક નામ છે એનું નામ છે સ્વાન. આ બંને જે છે એક છે વનસ્પતિ શાસ્ત્ર હતા અને બીજા જે છે એ પ્રાણી શાસ્ત્રી હતા. બંને ભેગા થાય છે અને કોષવાદ રજૂ કરે છે. આ જે કોષ છે એ કોષનું પર અલગ અલગ એનું વર્ણન કરે છે અને એ કોષવાદ રજૂ કરે છે. કોષવાદ જે છે એના બે મુદ્દા છે. બંને મુદ્દા જો કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ પહેલો જે મુદ્દો છે એ આપણે અહીંયા આગળ એની વ્યાખ્યાની અંદર જોઈ ગયા. સ્વીડન અને સ્વાન 1838 અને 1839 ની અંદર કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બધા જ જીવંત સજીવ કોષની નીપજમાંથી જ બનેલા હોય છે. એક કોષ છે એ કોષનું વિભાજન થાય અલગ અલગ રીતે પ્રજનન થાય. અલિંગી પ્રજનન થાય, અલિંગી પ્રજનન થાય. આ પ્રજનનના કારણે એ કોષ છે પોતાના કોષમાંથી જ એક એવો નવો કોષ છે એટલે કે કોષની નીપજના બનેલા હોય છે. હવે આ જે બે વાક્ય અને કોષવાદ રજૂ કર્યો એની મર્યાદા શું હતી? તો સ્વીડન અને સ્વાન છે એ લોકોને એવું ન સમજાવી શક્યા કે નવા કોષોનું સર્જન કઈ રીતે થાય છે. આ જે કોષ છે આ કોષમાંથી બીજો કોષ બનશે, બીજા કોષમાંથી ત્રીજો કોષ બનશે, પણ આ બને છે કઈ રીતે? આ જે કોષ છે એનું નિર્માણ થાય છે કઈ રીતે? આ એ સમજાવી શક્યા નહીં. આ એમની એક મર્યાદા હતી. આ મર્યાદા જે છે એને સમજાવવા માટે રુડોલ્ફ વિસો કરીને 1855 ની અંદર એક વૈજ્ઞાનિક આવે છે. 1855 ની અંદર અને એ સૌ પ્રથમ પુરવાર કરે છે કે કોષ વિભાજન પામે. આ કોષ જે છે અહીંયા આગળ ધારો કે આ એક કોષ કહું, આ વિભાજન પામે, અહીંયા વચ્ચેથી તૂટી જાય આ રીતે અને વિભાજન પામીને આ રીતે બે કોષ છે એનું અસ્તિત્વ ધરાવે છે. કોષ વિભાજન પામી પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જે પોતે પહેલા જે કોષ હતો એ કોષમાંથી જ નવા કોષનું સર્જન કરે છે. કોષ વિભાજન પામી અને યાદ રાખો વિભાજન પામી પૂર્વ અસ્તિત્વ એટલે પહેલા જે કોષ છે એ કોષમાંથી નવા કોષ, આ જે કોષ છે આ કોષમાંથી બે નવા કોષ જેને આપણે બાળકોષ કહીએ. આ એક કોષનું વિભાજન થાય અને બે બાળકોષ છે એ અસ્તિત્વમાં આવે છે.
આ વિષય જે આ થિયરી આપી એ થિયરીનું નામ શું રાખ્યું? તે થિયરીનું નામ રાખ્યું ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા. હવે જે આ કોષ છે, આ કોષનું જ્યારે વિભાજન થાય તેનું કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે. કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રિકા છે, બહારની બાજુ કોષ દિવાલ છે, કોષ રસ પટલ છે, કણસૂત્ર છે, રસધાની છે, તારા કેન્દ્ર છે, લાઇસોસોમ છે, રિબોસોમ છે, અંતઃકોષ રસજાળ છે. અંતઃકોષ રસજાળની અંદર કણિકામય અંતઃકોષ રસજાળ છે, લીસી અંતઃકોષ રસમજાળ છે, રંગસૂત્રો છે. આ બધી જે અંગિકાઓ છે એનું સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કોષ દિવાલ છે નજીક આવે, નજીક આવીને એક કોષમાંથી બે બાળકોષનું નિર્માણ થાય છે. તો આ રીતે અલગ અલગ વૈજ્ઞાનિકો આવે છે અને અલગ અલગ વૈજ્ઞાનિકો પોતાની જે સંશોધન કરેલી જે શોધો છે એ શોધોને રજૂ કરે છે. પછી એકવાર બધી જ શોધો જે છે એને રિપીટ કરી લઈએ. સૌપ્રથમ 1662 રોબર્ટ હુક આવે છે. રોબર્ટ હુક છે એ વિપુલદર્શક યંત્રની અંદર જુએ છે અને મધમાખીના પૂળા જેવી રચના જોવા મળે છે. આ મધમાખીના પૂળા જેવી જે રચના છે એ રચનાની અંદર પ્રત્યેક ખાનું જે કોષ છે એવું કહે છે. ત્યારબાદ 1665 ઓક નામની વનસ્પતિને યાદ રાખો. ત્યારબાદ 1674 ની અંદર એન્ટોની લ્યુવેનહોક આવે છે અને એન્ટોની લ્યુવેનહોક છે એ જીવંત કોષની શોધ કરે છે. 1881 ની અંદર કોષ જે છે એ કોષની અંદર રહેલું કોષ કેન્દ્રની શોધ થાય છે. 1840 ની અંદર પરકિન્સ શું કરે છે તો જીવ રસની શોધ કરે છે. 1838 અને 1839 ની અંદર કોષવાદ રજૂ કરવામાં આવે છે. એની અંદર સ્વીડન અને સ્વાન બંને ભેગા થઈને કોષવાદની રજૂઆત કરે છે. 1855 ની અંદર રૂલ ઓફ વિસો જે છે એ જે આ કોષવાદની જે મર્યાદા હતી એ મર્યાદાને નિવારવાનું કામ કરે છે અને કહે છે કે કોષ છે વિભાજન પામી પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન કરે છે. અને જે થિયરી હતી એ થિયરીનું નામ આપે છે ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા. હવે જે આ કોષ છે, આ કોષ વિશે જે વૈજ્ઞાનિકો છે એ અભ્યાસ કરે, કોષ વિશે જે વૈજ્ઞાનિકો અભ્યાસ કરે તો આ જે વિજ્ઞાનની શાખા છે એ શાખાને શું કહેવામાં આવે છે? તો કોષ વિશે જે અભ્યાસ કરે એ વિજ્ઞાનની શાખાને સાયટ્રોલોજી કહેવામાં આવે છે અથવા કોષ વિદ્યા કહેવામાં આવે છે, નહીં તો સેલ બાયોલોજી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ જે કોષ છે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. આ કોષની અંદર આપણે જોવા જઈએ તો બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે એમાં એક કોષી આવે છે અને એક પ્રકાર છે એમાં બહુકોષી. તો જે સજીવોનું નિર્માણ માત્ર એક અને એક જ કોષથી થયેલું હોય, જે સજીવોનું નિર્માણ એક જ કોષથી થયેલું હોય એને એક કોષી સજીવ કહેવામાં આવે છે અને જે સજીવનું નિર્માણ એક કરતા વધારે કોષોનું થયેલું હોય તેને બહુકોષી કહેવામાં આવે છે. મનુષ્ય છે, વનસ્પતિ છે અને કેટલીક પ્રકારની ફૂગ છે, આ દરેકે દરેક બહુકોષી છે. એના સિવાય આપણે જોવા જઈએ તો અમીબા છે, પેરામિસિયમ છે, બેક્ટેરિયા છે, ક્લેમિડોમોનાસ છે. આ જે છે એ એક કોષી સજીવો છે. પ્રાણીઓ, વનસ્પતિ અને કેટલીક પ્રકારની ફૂગ આ બહુકોષી છે. અમીબા, પેરામિસિયમ, બેક્ટેરિયા અને ક્લેમિડોમોનાસ આ જે છે એક કોષી છે. તો સજીવ સૃષ્ટિની અંદર જોવા જઈએ તો સૌથી મોટામાં મોટો કોષ કયો હશે અને સૌથી નાનામાં નાનો જે કોષ છે એ કયો હશે? તો સૌથી મોટામાં મોટો કોષ છે એ શાહમૃગનું ઈંડું છે. શાહમૃગનું ઈંડું, શાહમૃગના ઈંડાનો જે વ્યાસ છે, વ્યાસ એટલે આ રીતે આપણે ગોળ વર્તુળ દોરીએ અને આ એક છેડાથી લઈ અને બીજા છેડા સુધી આ કેન્દ્રમાંથી પસાર થતી એવી કોઈ રેખા હોય અથવા ત્રિજ્યાનો ડબલ એને આપણે વ્યાસ કહીએ તો 170 મિલીમીટર વ્યાસ ધરાવે છે જે આ શાહમૃગનું ઈંડું છે. 170 મિલીમીટર વ્યાસ ધરાવે છે. એનું વજન કેટલું હોય તો 1.65 થી 1.98 ગ્રામ એનું વજન હોય છે. લમસમ 200 ગ્રામની નજીક એ ઈંડાનું વજન હોય છે. આ જે કોષ છે એ સૌથી મોટામાં મોટો, સમગ્ર વિશ્વનો સૌથી મોટામાં મોટો કોષ છે. એવી જ રીતે સમગ્ર સૃષ્ટિ એટલે સમગ્ર વિશ્વનો નાનામાં નાનો કોષ કયો છે? તો નાનામાં નાનો કોષ છે માઇક્રોપ્લાઝમ ગેલેસેપ્ટિકમ. માઇક્રોપ્લાઝમ ગેલેસેપ્ટિકમ એને બીજા એક નામથી પણ ઓળખવામાં આવે છે PPLO, પ્યોરો ન્યુમોની લાઇક ઓર્ગેનિમ. એનું કદ છે 0.1 માઇક્રોન.
0.1 થી લઈને 0.3 માઇક્રોન સુધીનું હોય છે. હવે માઇક્રોન એટલે શું? તો મિલીમીટરનો 1000મો ભાગ એટલે માઇક્રોન. આપણું જે માનવ શરીર છે, આ માનવ શરીરની અંદર સૌથી મોટામાં મોટો કોષ જે છે એ ચેતાકોષ છે. સૌથી મોટામાં મોટો કોષ છે એ ચેતાકોષ છે અને સૌથી નાનામાં નાનો જે કોષ છે એ આરબીસી, રેડ બ્લડ સેલ, રક્તકણ છે. આમ સમગ્ર જે મનુષ્યનું જે શરીર છે, આ શરીરની અંદર કુલ કેટલા કોષ આવેલા છે? તો સમગ્ર માનવ શરીરની અંદર કોષોની સંખ્યા 100 ટ્રિલિયન છે. 100 ટ્રિલિયન. સમગ્ર માનવ શરીરની અંદર જે કોષો આવેલા છે એ કોષોની સંખ્યા કેટલી છે? 100 ટ્રિલિયન છે. અથવા 10^14 ઘાત, 10^14 ઘાત કરે એટલા કોષો ભેગા થઈને અલગ અલગ પ્રકારની પેશી બનાવતા હશે. આ પેશીમાંથી અંગ બનતું હશે, અંગમાંથી અંગ તંત્ર બનતું હશે અને અંગ તંત્રમાંથી શરીરનું નિર્માણ થતું હશે. તો અહીં આગળ આ કોષની માહિતી છે. હવે આ કોષ જે છે એની અલગ અલગ અંગિકાઓની માહિતી આવશે. તો સૌપ્રથમ આ તમારે શીખી લેવાનું છે. કયા કયા વૈજ્ઞાનિકે કઈ શોધ કરી, કઈ રીતે એમણે જે એમના જે સંશોધન છે એ હાથ ધર્યા હતા એની માહિતી રાખવાની છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો કોષ, વિશ્વનો સૌથી નાનામાં નાનો કોષ, માનવ શરીરનો સૌથી મોટામાં મોટો કોષ, માનવ શરીરનો સૌથી નાનામાં નાનો કોષ. તો આ વિડીયોની અંદર આપણે કોષ વિશેની માહિતી મેળવી. આ એની સામાન્ય માહિતી છે. હવે એની અંદરની અલગ અલગ અંગિકાઓ છે એના વિડીયો આવવાના છે. તો સૌપ્રથમ તમારે આ વિડીયો બરાબર યાદ કરી લેવાનો છે અને હવે આની પછી એના અલગ અલગ અંગિકાઓના વિડીયો પણ આપણે અપલોડ કરેલા છે, તો તમારે એ પણ જોઈ લેવાના છે. વિજ્ઞાનના સંદર્ભમાં આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો અપલોડ થઈ ગયા છે. દરેકે દરેક વિડીયોને તમે જુઓ. દરેકે દરેક વિડીયોની અંદર વિજ્ઞાન વિષયને લઈને જેટલા પણ મુદ્દાઓની ચર્ચા કરી છે એની સંપૂર્ણ માહિતી આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે પછી કોષની અંદર આવેલી અલગ અલગ જે અંગિકાઓ છે એ અંગિકાઓના સંદર્ભના જે વિડીયો જે છે એની અંદર આપણે મળીએ. તો વિજ્ઞાનના એક નવા ટોપિક સાથે હવે પછી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.